નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આસ્થા સ્કૂલ દ્વારા આયોજિત વિડીયો લેક્ચરમાં આપનું સ્વાગત છે. વાત કરવા જઈ રહ્યા છીએ ધોરણ 11માં વિષય અર્થશાસ્ત્રની. ધોરણ 10 પૂરું કર્યા પછી જે વિદ્યાર્થી મિત્રો કોમર્સ પ્રવાહમાં પ્રવેશ કરીને આગળ વધવાના છે એવા વિદ્યાર્થીઓ માટે ધોરણ 11 કોમર્સના વિડીયો આસ્થા સ્કૂલ દ્વારા છે એ તમને મળવાપાત્ર બનશે. અલગ અલગ વિષયોના વિડીયો સમયાંતરે તમને મળી જશે. અર્થશાસ્ત્ર સામાન્ય રીતે છે વિષય પ્રવેશથી શરૂઆત કરીએ, કારણ કે ધોરણ 10માં તમે બેઝિક સમજૂતી છે અર્થશાસ્ત્રની મેળવી છે. સામાન્ય રીતે સામાજિક વિજ્ઞાનમાં છે તમારે અર્થશાસ્ત્રના અમુક પોઈન્ટ આઉટ કરવાના થતા હોય, પણ એની વધારે સમજૂતી છે ધોરણ 11 અને 12માં અર્થશાસ્ત્ર વિષય દ્વારા સમજવાની થતી હોય છે. અને એ સમજૂતી દ્વારા છે અર્થશાસ્ત્રનો અભ્યાસ સરળતાથી કરી શકાય એ માટે છે અર્થશાસ્ત્રનો અભ્યાસ આવશ્યક છે. ધોરણ 12માં છે પેપર સ્ટાઇલ કોમન હોય છે, બધા એક્ઝામના છે 100 માર્ક્સના પેપર હોય છે, એટલા માટે એમાં ગુણભારાનું માળખું છે પહેલેથી છે કમ્પ્લીટ હોય છે. 11 કોમર્સમાં છે એવું હોતું નથી. 11 કોમર્સમાં 50, 80 પ્લસ 20 ઇન્ટરનલ, એટલે 50, 50 અને 100 એમ આખું માળખું હોય છે. એ માળખામાં છે પહેલી એક્ઝામમાં છે પહેલા ચેપ્ટરનો ગુણભાર અલગ હોય, બીજી એક્ઝામમાં પહેલા ચેપ્ટરનો ગુણભાર અલગ હોય, અને વાર્ષિકમાં છે ગુણભારાંક છે અલગ હોય છે. એટલા માટે અત્યારે આપણે છે ચેપ્ટર 1ની ગુણભારાંકની ચર્ચા નહીં કરીએ. તમને એવો પ્રશ્ન થાય કે ભાઈ સાહેબ પહેલા ચેપ્ટર છે કેટલા માર્ક્સમાં પૂછાઈ શકે, તો પહેલા ચેપ્ટરની ગુણભારાંકની એટલા માટે ચર્ચા નહીં કરીએ કારણ કે પહેલી એક્ઝામમાં છે 5 યુનિટ હોય છે, બીજી એક્ઝામમાં છે 9 યુનિટ હોય છે, અને વાર્ષિક પરીક્ષામાં છે સંપૂર્ણ સિલેબસ હોય છે. એટલા માટે શરૂઆતમાં છે આપણે એની ચર્ચા નહીં કરીએ, કારણ કે સરકારની ગાઈડલાઈન મુજબ જે કંઈ પરિસ્થિતિને આગળ વધવાનું રહે એ પ્રમાણે આપણે ચર્ચા કરશું. એની વાત કરીએ અર્થશાસ્ત્ર વિષય પ્રવેશની. તમારા માટે વિષય નવો છે. કોમર્સ પ્રવાહમાં તમે જે વિષયો શીખવાના છે એમાં લેંગ્વેજને બાદ કરતા વિષયો છે એક રીતે તમારા માટે નવા છે. થોડા ઘણા નામ ચેન્જીસ થાય છે, બાકી જે 10મામાં તમે ભણતા હશો એ જ વસ્તુ છે થોડી ઘણી ડિફિકલ્ટી છે 11માં ભણવામાં થતી હોય છે. અર્થશાસ્ત્ર વિષય પ્રવેશમાં સામાન્ય રીતે છે અર્થશાસ્ત્ર વિષય શું છે એની સમજૂતી મેળવવાની છે. તમારે 11-12 કોમર્સમાં જે કાંઈ વિષયો ભણવાના છે એ બધા વિષયો છે એ ધીમે ધીમે શરૂઆતમાં છે તમને એવું લાગશે કે ભાઈ નવો વિષય છે, કઈ રીતે પ્રવેશશું, કઈ રીતે એમાં માહિતી મેળવશું, પણ જેમ તમે 9-10માં સેટ થઈ જાય એમ 11-12માં સેટ થઈ જઈશું. એટલે એ કોઈ અઘરી વસ્તુ નથી કે ભાઈ નવા પ્રવાહમાં નવા વિષય સાથે જઈ રહ્યા છીએ તો કેવી રીતે એને સેટ કરી શકાય. બધા ટીચર્સો દ્વારા તમને યોગ્ય માર્ગદર્શન મળશે અને તમે સરળતાથી સમજી શકો એ માટેના સંપૂર્ણ જે પ્રયાસો કરવામાં આવશે. અર્થશાસ્ત્ર વિષય પ્રવેશની વાત કરીએ તો સામાન્ય રીતે છે એકમનું નામ જ છે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ. પેલો એકમ જ છે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ. અર્થશાસ્ત્ર વિષયમાં કઈ રીતે તમે પ્રવેશ કરી શકો, અથવા અર્થશાસ્ત્ર છે બેઝિકલી શું છે, સામાન્ય રીતે અર્થશાસ્ત્ર કોને કહી શકાય. પ્રસ્તાવના છે, અર્થશાસ્ત્રનો અર્થ છે, અર્થશાસ્ત્રનું ચિંતન છે, પશ્ચિમમાં ઉદ્ભવ અને વિકાસ છે, અલગ અલગ અર્થશાસ્ત્રીઓ આપેલી વ્યાખ્યા છે, અને ત્યાર પછી છે અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો સંકલ્પનાઓ છે, માંગ છે, પુરવઠો છે, આવક અને ખર્ચના ખ્યાલો છે, બજાર છે, ભારતીય અર્થતંત્ર છે. આ સ્ટેપ બાય સ્ટેપ બધા ચેપ્ટરો છે એનો અભ્યાસ કરવાનો છે. પણ પહેલું જે ચેપ્ટર છે, પહેલી જે બેઝિક માહિતી છે એ છે અર્થશાસ્ત્રનો વિષય પ્રવેશ. પ્રસ્તાવનામાં એવું કહે છે કે ભાઈ માનવી છે ને એ બુદ્ધિશાળી પ્રાણી છે, આપણે બુદ્ધિશાળી પ્રાણી છીએ. પ્રસ્તાવનામાં જ વાત કરે છે કે ભાઈ માનવી છે એ બુદ્ધિશાળી પ્રાણી છે, તેથી તે પોતાની આસપાસની જે કાંઈ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનું વિશ્લેષણ અને વર્ગીકરણ છે કરી શકે છે. માનવી બુદ્ધિશાળી પ્રાણી છે એટલે જે આસપાસની પરિસ્થિતિ છે એનું વિશ્લેષણ એ કરી શકે અને વર્ગીકરણ પણ કરી શકે. તમારી પાસે જે કાંઈ બનાવો બની રહ્યા છે એને આપણે વિભાજિત પણ કરી શકીએ અને એને કઈ જગ્યાએ મૂકવી એ પણ આપણે કરી શકીએ છીએ. એટલે માનવી બુદ્ધિશાળી પ્રાણી છે, એ પોતાની આસપાસની પરિસ્થિતિ છે એનું વિશ્લેષણ અને વર્ગીકરણ પણ કરી શકે છે.
બીજી વસ્તુ, માનવ જીવન છે એ સુખરૂપ ચાલે એ માટે છે એ અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. આપણું જીવન સુખરૂપ ચાલે એ માટે અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ તૈયાર કરવામાં આવેલી છે કે જે વ્યવસ્થાને આપણે ફોલો કરીએ એટલે આપણું જીવન છે સુખરૂપ રીતે ચલાવી શકાય. કઈ કઈ પ્રકારની વ્યવસ્થા છે? તો સમાજ વ્યવસ્થા છે, રાજ્ય વ્યવસ્થા છે અને અર્થવ્યવસ્થા છે. સમાજની એક જે કાંઈ સિસ્ટમ છે એને આપણે અનુસરવાનું હોય, જે પ્રમાણે આપણે ચાલવાનું હોય. રાજ્યની વ્યવસ્થા હોય, જે કાંઈ રાજ્યમાં આપણે રહેતા હોય તો એની એક પ્રકારની સિસ્ટમ આખી તૈયાર કરેલી હોય કે જેને આપણે ફોલો કરવાની હોય. અને ત્રીજી જે વ્યવસ્થા છે એ છે અર્થવ્યવસ્થા. આપણે જે વાત કરવાના છીએ અર્થશાસ્ત્ર વિષય પ્રવેશમાં અર્થશાસ્ત્રની વાત કરવાના છે. આ રાજ્ય વ્યવસ્થાથી આપણે પરિચિત છીએ, સમાજની જે કંઈ સિસ્ટમ છે એનાથી પરિચિત છીએ, પણ ત્રીજી જે આપણે સમજવાની છે એ વ્યવસ્થા છે અર્થવ્યવસ્થા. કે ભાઈ અર્થવ્યવસ્થા, ત્રણ વ્યવસ્થા છે, સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા. આ ત્રણેય વ્યવસ્થાની છે એ રચના કરવામાં આવેલી છે. અને એ રચના અંતર્ગત અર્થશાસ્ત્ર છે ને એ માનવીની આર્થિક સમસ્યાઓના ઉકેલ માટે આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. આપણી જે કંઈ આર્થિક સમસ્યાઓ છે, આપણને ખબર છે કે આપણે જે કંઈ કરીએ છીએ, અભ્યાસ કરીએ છીએ, જે કંઈ પ્રવૃત્તિ છે એ બધી પ્રવૃત્તિનો હેતુ માત્ર ને માત્ર એક જ હોય છે, અર્થ માટેનો. અર્થ એટલે નાણું. અર્થશાસ્ત્રની પરિભાષામાં અર્થ એટલે નાણું. આપણે જે કંઈ પ્રવૃત્તિ કરીએ છીએ એનો મેઇન હેતુ એ હોય છે કે છેલ્લે આપણે શું મેળવીએ, તો કે ભાઈ નાણું મેળવવા માટે આપણે પ્રવૃત્તિ કરીએ છીએ. એટલે જે કંઈ પ્રવૃત્તિ થઈ રહી છે એ પ્રવૃત્તિ છે એનો હેતુ છે એ માત્ર ને માત્ર છે એ નાણું કમાવાનું છે. એટલે સામાન્ય રીતે એવું કહે છે કે ભાઈ અર્થશાસ્ત્ર છે માનવીની આર્થિક સમસ્યાઓ, આર્થિક સમસ્યા એટલે આર્થિક લેવલે જે કાંઈ પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે, આર્થિક સમસ્યાઓ અને આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. જે કંઈ આપણા આર્થિક પ્રશ્નો છે અને એની સાથે જે કંઈ વર્તનો ઘડાય છે એનું જે અભ્યાસ કરતું શાસ્ત્ર છે એ અર્થશાસ્ત્ર છે. શરૂઆતમાં કીધું કે આપણે બુદ્ધિશાળી પ્રાણી છીએ. બુદ્ધિશાળી પ્રાણી છે એટલે આપણે બધા પ્રકારના વિચારો કરી શકીએ છીએ, પણ આપણી મેઇન જે પ્રવૃત્તિ છે, મેઇન જે હેતુ છે એ માત્ર ને માત્ર છે અર્થ કમાવા માટેનું છે, નાણું કમાવા માટેનું છે. અને એ માટેનું જે શાસ્ત્ર છે એ અર્થશાસ્ત્ર છે. સામાન્ય રીતે કોઈ પણ જગ્યાએ આપણે કોઈ વસ્તુની ખરીદી કરવા જતા હોય તો પહેલા કિંમતથી શરૂઆત કરીએ છીએ. તમે કોઈ સ્કૂલમાં એડમિશન લો, કોઈ ખરીદી માટે જાઓ તો ત્યાં આપણો પહેલો પ્રશ્ન એ છે કે ભાઈ વસ્તુની કિંમત શું છે. શું કામ આપણે કિંમત પૂછીએ છીએ? કારણ કે બધી વસ્તુ છે આપણી આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે. કોઈ વસ્તુ આપણે ઘરે લઈ આવીને વાપરીને પછી આપણે કિંમત નથી પૂછતા કે આની કિંમત શું છે. સંતોષ મળે એ પછીની વસ્તુ છે, પણ આપણે મેઇન વાત એ છે કે પહેલા વસ્તુ ખરીદતા પહેલા કિંમત નક્કી કરીએ છીએ. અને એ કિંમત એટલા માટે નક્કી કરીએ છીએ કારણ કે આપણે આર્થિક બાબતોનો અભ્યાસ કરીએ છીએ. અને એમાં જે કાંઈ સમસ્યાઓ ઉદ્ભવે છે એ સમસ્યાઓની સાથે સાથે જે કાંઈ વર્તન છે એનો જે અભ્યાસ કરે છે એ અર્થશાસ્ત્ર છે. એટલે સામાન્ય રીતે અર્થશાસ્ત્ર છે એ આપણી આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે, આર્થિક બાબતોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. જોઈએ અર્થશાસ્ત્રનો સામાન્ય અર્થ કે અર્થશાસ્ત્ર એટલે શું. તો સામાન્ય રીતે અર્થશાસ્ત્ર છે એ અર્થનું શાસ્ત્ર એવો અર્થ થાય છે. અર્થ એટલે નાણું, મેં તમને કીધું કે સામાન્ય રીતે અર્થશાસ્ત્રનો અર્થ એવો થાય કે ભાઈ અર્થશાસ્ત્ર એ શેનું શાસ્ત્ર છે, તો કે ભાઈ અર્થનું શાસ્ત્ર છે. અર્થનું શાસ્ત્ર છે એટલે એ અર્થશાસ્ત્ર છે. બીજી વસ્તુ, સંસ્કૃત ભાષાનો જે શબ્દ છે ને અર્થ, એના ઉપરથી છે એ અર્થશાસ્ત્ર ઉતરી આવ્યું છે. સંસ્કૃત ભાષાનો શબ્દ અર્થ છે એના ઉપરથી અર્થશાસ્ત્ર ઉતરી આવ્યો છે. અને એ અર્થનો સામાન્ય અર્થ એવો થાય છે કશુંક મેળવવું. જે તમે કંઈક મેળવવા માટે પ્રવૃત્તિ કરો છે ને એ પ્રવૃત્તિ છે એ અર્થશાસ્ત્રની છે. સંસ્કૃત ભાષાનો શબ્દ અર્થ છે અને એ અર્થ શબ્દ પરથી છે એ અર્થશાસ્ત્ર શબ્દ તૈયાર થયો છે. અને જેનો સામાન્ય અર્થ થાય છે કંઈક મેળવવું. કંઈક મેળવવા માટે જે પ્રવૃત્તિ કરે છે, જે શાસ્ત્ર જોડાયેલું છે એ છે અર્થશાસ્ત્ર. ત્રીજી વસ્તુ, અંગ્રેજી શબ્દ છે ઇકોનોમિક્સ છે, આપણે એને ઇકોનોમિક્સ કહીએ છીએ ઇંગ્લિશમાં. અર્થશાસ્ત્ર જે ગુજરાતી શબ્દ છે, ઇંગ્લિશ વર્ડ છે ઇકોનોમિક્સ. તો અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ છે એ ગ્રીક ભાષાનો જે શબ્દ છે ઓઆઇકોનોમોસ એના પરથી ઉતરી આવ્યો છે. ઇકોનોમિક્સ શબ્દ છે એ ઇંગ્લિશ ભાષાનો છે, પણ એ પ્રથમ છે એ ગ્રીક ભાષાનો શબ્દ છે ને ઓઆઇકોનોમોસ એની પરથી ઉતરી આવ્યો છે. અવારનવાર પૂછે છે કે ભાઈ ઇકોનોમિક્સ શબ્દ કઈ ભાષાના શબ્દ પરથી ઉતરી આવ્યો છે, કઈ ભાષાના શબ્દ પરથી ઉતરી આવ્યો છે.
તો ઇકોનોમિક્સ શબ્દ છે એ ગ્રીક ભાષાના શબ્દ ઓઆઇકોનોમિક્સ પરથી ઉતર્યો છે, જેનું પણ અર્થઘટન કર્યું છે કે જેમાં ઓઆઇકોસ એટલે વ્યક્તિની માલિકી અને નોમોસ એટલે સરસામાન કરવાની વ્યવસ્થા અથવા સરસામાનની વ્યવસ્થા કરવાની રીત. એટલે ઓઆઇકોસ છે એ સામાન્ય રીતે વ્યક્તિગત માલિકી છે અને નોમોસ એ વ્યવસ્થા કરવાની રીત છે. એટલે ઓઆઇકોનોમોસ પરથી છે જે શબ્દ ઉતરી આવ્યો છે એ છે ઇકોનોમિક્સ. એ ગ્રીક ભાષાના શબ્દ પરથી છે ઇકોનોમિક્સ છે એ ઇંગ્લિશ ભાષામાં છે ઉતરી આવેલો શબ્દ છે. ત્યાર પછી તો કે ભાઈ અર્થશાસ્ત્રનું છે એ ભારતીય ચિંતન કેવું છે. આ આપણે સામાન્ય રીતે વાત કરી કે ભાઈ અર્થશાસ્ત્રનો સામાન્ય અર્થ શું છે, અર્થશાસ્ત્ર કોને કહેવામાં આવે. હવે ભારતીય ચિંતનમાં અલગ અલગ વ્યક્તિઓ જે અર્થશાસ્ત્રની પરિભાષા આપી છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો પહેલી વસ્તુ કે ભાઈ ભારતની જે સભ્યતા છે અને સંસ્કૃતિ છે એનો ઇતિહાસ આશરે 5000 વર્ષ જૂનો છે. 10મા ધોરણમાં તમે જોયું હતું કે ભાઈ ભારતની સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ છે હજારો વર્ષ પુરાણો છે, બહુ જૂનો છે. તો એ 10મા ધોરણના જે ઇતિહાસ છે એની જ વાત કરે છે, હિસ્ટ્રીની વાત કરે છે પ્રાચીન સમય. વર્તમાન સમયમાં તો અર્થશાસ્ત્ર માટે બહુ બધી બેંકો છે, એના વિભાગો છે, ડેવલપ થઈ રહ્યા છે. પણ પ્રાચીન સમયની જે સિસ્ટમ હતી એ સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ આશરે 5000 વર્ષ જૂનો છે. એ ઇતિહાસ અંતર્ગત તો કે ભાઈ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થો હતા. માનવીએ 4 પુરુષાર્થ કરવાના હોય: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એમાંનો અર્થ એટલે નાણું. ધર્મનું કામ કરો, નાણું કમાવાનું કામ કરો, કામ કરો અને છેલ્લે મોક્ષ મેળવો. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થ હતા, જેમાંથી અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિને છે એ સીધો અર્થશાસ્ત્ર સાથે સંબંધ છે. 4 પુરુષાર્થો માનવીય કરવાના હતા: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એમાંથી જે અર્થ માટે એટલે કે નાણું કમાવા માટે જે કરવામાં આવે છે પ્રવૃત્તિ એને અર્થશાસ્ત્ર સાથે સંબંધ છે. એટલે સ્વાભાવિક તમને એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે અર્થશાસ્ત્રનો હેતુ માત્ર ને માત્ર કંઈક મેળવવા માટેનો છે. કંઈક મેળવવા માટે જે પ્રવૃત્તિ કરીએ એ પ્રવૃત્તિ શેની છે? તો કે ભાઈ અર્થશાસ્ત્રની. એટલે કંઈક મેળવવા માટે જે પ્રવૃત્તિ કરવામાં આવે એનો સીધો સંબંધ છે અર્થશાસ્ત્ર સાથે છે. બીજી વસ્તુ, કંઈક મેળવવાની અપેક્ષા સાથે જે પ્રવૃત્તિ થાય ને એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. પેલો સામાન્ય શબ્દનો અર્થ આપ્યો અર્થશાસ્ત્ર એટલે શું? બીજો જે અર્થ છે એ છે આર્થિક પ્રવૃત્તિ. અર્થશાસ્ત્રમાં આર્થિક પ્રવૃત્તિનો જ અભ્યાસ કરવાનો છે કે જે આપણે કંઈક મેળવવા માટે કરીએ છીએ. તો કંઈક મેળવવાની અપેક્ષા સાથે જે પ્રવૃત્તિ કરવામાં આવે એને શું કહેવામાં આવે છે? આર્થિક પ્રવૃત્તિ. આગળ જતા આપણે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ સમજો એટલે ખ્યાલ આવશે તમને કે ભાઈ આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય, બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય. પણ અત્યારે તો કે ભાઈ કંઈક મેળવવાની અપેક્ષા સાથે જે પ્રવૃત્તિ તમે કરો છો એને શું કહેવામાં આવે છે? તો કે ભાઈ આર્થિક પ્રવૃત્તિ. ત્રીજી વસ્તુ, 2500 વર્ષ પહેલા છે એ કૌટિલ્યએ આર્થિક પ્રવૃત્તિ માટેનું ચિંતન રજૂ કરી દીધું હતું. આજથી 2500 વર્ષ પહેલા છે કૌટિલ્યએ અર્થશાસ્ત્રના વિચાર રજૂ કરી દીધા હતા કે ભાઈ આવા પ્રકારનું એક નાણું હશે જે માનવ સાથે સીધો સંબંધ ધરાવતું હોય છે. આજથી 2500 વર્ષ પહેલા છે અર્થશાસ્ત્રમાં કૌટિલ્ય છે એને પોતાના વિચારો છે એ રજૂ કરી દીધા. ભાઈ આવા પ્રકારનું અર્થશાસ્ત્ર છે અને એને એવું કીધું કે ભાઈ જેમાં પૃથ્વીનો લાભ અને એના પાલનના જે ઉપાયો દર્શાવે છે ને એ અર્થશાસ્ત્ર છે. આપણી પ્રવૃત્તિ અર્થવાળી છે, આપણે વસવાટ કરીએ છીએ એ અર્થ છે. પ્રવૃત્તિ અર્થવાળી છે ને આપણે જે જગ્યાએ વસવાટ કરીએ છીએ અર્થ એટલે પૃથ્વી. અર્થ અને એની સાથે જે પ્રવૃત્તિનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે ને એ અર્થશાસ્ત્ર છે. એટલે ખાસ સામાન્ય રીતે અર્થશાસ્ત્ર છે એ કંઈક મેળવવા માટેની બાબતો સાથે જોડાયેલું છે. અર્થશાસ્ત્ર વિષય પ્રવેશમાં અર્થશાસ્ત્રની બેઝિક સમજૂતી જ આવશે કે કૌટિલ્યએ શું કીધું, રોબિન્સે શું કીધું, માર્શલે શું કીધું. અલગ અલગ અર્થશાસ્ત્રના મતે અર્થશાસ્ત્ર કેવું હોય છે. પણ અત્યારે સામાન્ય રીતે અર્થશાસ્ત્રનો અર્થ અને એનું ભારતીય ચિંતનમાં અર્થશાસ્ત્ર